સ્વામિનારાયણ હરિ વચનામૃત ગઢડા પ્રથમનું 19મું આત્મનિષ્ઠા આદિક ગુણની અપેક્ષાનું. સ્વામિનારાયણ હરિ સંવત 1876ના પોષ સુધી પડવાને દિવસ શ્રીજી મહારાજ સંધ્યા સમયે શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પોષ સુધી પડવો એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમને ભાગવતી દીક્ષા શાસ્ત્રીજી મહારાજે ગોંડલની અંદર આ પોષ સુધી પડવાને દિવસે આપેલી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સત્સંગને વિશે પોતાના આત્યંતિક કલ્યાણને ઈચ્છતો એવો જે ભક્તજન તેને એકલી આત્મનિષ્ઠાએ કરીને જ પોતાનું આત્યંતિક કલ્યાણરૂપ કાર્ય સરતું નથી તથા એકલી પ્રીતિ જે પ્રેમે સહિત 9 પ્રકારની ભક્તિ કરવી તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે વૈરાગ્ય તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે સ્વધર્મ તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી. તે માટે એ આત્મનિષ્ઠા આદિક જે 4 ગુણ તે સિદ્ધ કરવા. શા માટે? તો એ 4 ગુણને એકબીજાની અપેક્ષા છે. શ્રીજી મહારાજ અહીંયા વાત કરે છે કે આ સત્સંગમાં પોતાના આત્યંતિક કલ્યાણને ઈચ્છતો એવો જે ભક્તજન એટલે કે જેને આત્યંતિક કલ્યાણની ઈચ્છા છે, આત્યંતિક મોક્ષની ઈચ્છા છે. કલ્યાણ તો ઘણી બધી પ્રકારના છે. નિષ્કુળાન સ્વામીએ કલ્યાણ નિર્ણય નામનો ગ્રંથ લખ્યો છે તો ઘણી બધી પ્રકારના કલ્યાણ એની અંદર બતાવ્યા છે. પણ એમાં આત્યંતિક કલ્યાણ એટલે કે અક્ષરધામની પ્રાપ્તિ, જ્યાં ગયા પછી પાછું આવવું પડે નહીં, સર્વોપરી અક્ષરધામની પ્રાપ્તિ. આત્યંતિક શબ્દનો એક અર્થ આ પણ થાય છે સર્વાધિક, સર્વથી અધિક હોય, સર્વથી પર હોય એને આત્યંતિક કહેવાય. તો સર્વથી પર એવું જે અક્ષરધામ એની જે પ્રાપ્તિ કરવી હોય, આત્યંતિક મોક્ષ જેને જોઈતો હોય એના માટે શ્રીજી મહારાજ વાત કરે છે. જેને આત્યંતિક મોક્ષની ઈચ્છા ન હોય એના માટે વાત નથી કરતા. મહંત સ્વામી મહારાજ પહેલાં વાત કરતા હતા કે 2 જણાને કોલેજની અંદર મૂક્યા તો ખરા, કોલેજમાં જતા હતા પણ દર વર્ષે ફેલ જાય. હવે એના પ્રોફેસરને ચિંતા થઈ. પ્રોફેસરે એક વખતે સરસ મજાની નોટ્સ તૈયાર કરીને એને બોલાવીને આપી કે આ વખતે તમે આટલી નોટ્સ વાંચશો ને તો પણ તમે પાસ થઈ જશો, બીજા કોઈ પુસ્તક બીજું કંઈ જ વાંચવાની જરૂર નહીં પડે. તો પહેલાં એ કીધું કે સાહેબ પાસ જ કોને થવું છે? કે હવે પાસ જ જેને થવું નથી એને ગમે એટલા પ્રોફેસર મહેનત કરે અને ગમે તેટલી નોટ્સ તૈયાર કરીને આપે ને ગમે તે કરે પણ એનો કંઈ અર્થ સરતો નથી. એમ આપણે જો કલ્યાણની ઈચ્છા ન હોય, આત્યંતિક કલ્યાણની, આત્યંતિક મોક્ષની ઈચ્છા ન હોય, અક્ષરધામમાં છેક જવું છે એવી જો ઈચ્છા ન હોય તો શ્રીજી મહારાજ જે વાત કરે છે એ આપણને કંઈ લાગુ પડતી નથી. પરંતુ આપણે તો બધા ભક્ત છીએ, શ્રીજી મહારાજના આશ્રિત છે. પ્રગટ સત્પુરુષ મહંત સ્વામી મહારાજનો આપણને યોગ થયો છે તો આપણે બધાને ઈચ્છા છે કે આપણે અક્ષરધામમાં જવું છે. ગુણાતીતાન સ્વામી પણ એમની વાતમાં લખ્યું કે આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો. શ્રીજી મહારાજે પણ ગઢડા મધ્યનું 2જું વચનામૃત છે એની અંદર પણ આ વાત કરી છે કે જેને આત્યંતિક કલ્યાણને પામવું હોય અને નારદ સંકાદિક જેવા સાધુ થવું હોય એના માટે પછી શ્રીજી મહારાજ બધી ત્યાં પણ આત્મનિષ્ઠા વગેરેની ધર્મ અને વગેરેની વાત કરે છે. તો ત્યાં પણ શ્રીજી મહારાજ આ ધ્યેય બતાવે છે આપણને. મધ્યનું 22 વચનામૃત છે 22મું, એની અંદર પણ શ્રીજી મહારાજ કહે છે કે 2 સેનાનું દ્રષ્ટાંત આપે છે. એના જે શૂરવીર હોય એ શૂરવીરને કેવું હોય કે સામેની જે સેના છે એનું નિશાન મારે લેવું છે. એ દ્રષ્ટાંત આપીને શ્રીજી મહારાજ કહે કે નિશાનને ઠેકાણે અક્ષરધામ છે અને શૂરવીર છે એને ઠેકાણે ભગવાનના એવા ભક્ત છે. અને ભગવાનના એવા જે ભક્ત છે એને તો એક જ નિશાન છે કે આ દેહે કરીને ભગવાનના ધામમાં નિવાસ કરવો છે.
પણ વચમાં ક્યાંય એ લોભાવું નથી એવી વાત શ્રીજી મહારાજે પોતે એ બતાવી છે. ત્યાં આગળ મધ્યના 22મા વચનામૃતની અંદર પણ 55નું પહેલું વચનામૃત એની અંદર પણ શ્રીજી મહારાજે કીધું કે આપણે એમ નિશ્ચય રાખવો છે હવે તો ભગવાનના ધામમાં જ છેક પૂગવું છે. તો છેક અક્ષરધામમાં જવા માટેની વાતો શ્રીજી મહારાજે આ બધી કરેલી છે. મધ્યનું 47 વચનામૃત છે એની અંદર શ્રીજી મહારાજ પોતે કહે છે કે આપણે વચ્ચે કોઈ બીજા લોકની અંદર પણ એ લોભાવું નથી. મહારાજ કહે છે કે કદાચ ઇન્દ્રલોકમાં કે ક્યાંક ગયા તો પણ શ્રીજી મહારાજ કહે છે કે શુભ વાસના રાખતા રાખતા બ્રહ્મલોકમાં એટલે બ્રહ્માના લોકમાં કે ઇન્દ્રલોકમાં જવાયું તો એમ જાણવું છે માથાભર નરકના ખાડામાં પડ્યા છીએ. એમ જાણીને શુભ વાસનાને બળે કરીને બ્રહ્મલોક ઇન્દ્રલોકના ભોગને ત્યાગ કરીને ભગવાનના ધામમાં પૂગવું પણ વચમાં ક્યાંય ન રહેવું એમ નિશ્ચય રાખવો. એટલે કે ઇન્દ્રલોકનું સુખ પણ ઈચ્છવું નહીં, એટલે કે દેવતાનું સુખ પણ ઈચ્છવું નહીં, છેક ભગવાનના અક્ષરધામની અંદર પહોંચવું છે એ નિશાન શ્રીજી મહારાજ એ આપણને વારંવાર વચનામૃતની અંદર ધડાવે છે. પ્રથમનું 21મું વચનામૃતની અંદર પણ આ જ વાત સમજાવેલી છે. તો અક્ષરધામને પામવું એ જ આત્યંતિક મોક્ષ, આત્યંતિક કલ્યાણ કહેવાય. તે અક્ષરધામને પામવા માટે, આત્યંતિક મોક્ષ પામવા માટે શેની જરૂર છે એ શ્રીજી મહારાજ અહીંયા વાત બતાવે છે. શ્રીજી મહારાજે પોતે સત્સંગી જીવન ગ્રંથની અંદર પણ વાત કરી છે. એના માટે મહારાજે કીધું કે એકાંતેનૈવ ધર્મેણ મુક્તિ આત્યંતિકી મતા ન કેવલમ નિવૃત્તેન ધર્મેણ અપિ ઇતરેણ વા. શ્રીજી મહારાજ કહે છે કે એકાંતિક ધર્મે કરીને જ આત્યંતિક મુક્તિ પમાય છે. બીજા કોઈ સાધનથી કે બીજા કોઈ રીતે નિવૃત્તિ ધર્મ અને પ્રવૃત્તિ ધર્મ, નિવૃત્તિ ધર્મ એટલે કે ત્યાગી થાવ, પ્રવૃત્તિ ધર્મ એટલે કે ગૃહસ્થ થાવ, એટલે કે ત્યાગી થાવ, ગૃહસ્થ થાવ, ગમે તે થાવ, પણ શ્રીજી મહારાજ કહે છે કે એકાંતિક ધર્મ પામો તો જ આત્યંતિક મોક્ષને પામો, એ સિવાય આત્યંતિક મોક્ષ એ થતો નથી એવી વાત શ્રીજી મહારાજે પોતે આપણને સમજાવ્યું. તો અહીંયા પણ શ્રીજી મહારાજ એ જ વાત કરે છે કે એકાંતિક ધર્મ એ જો સિદ્ધ થાય તો આત્યંતિક મોક્ષને પમાય. પણ એકલું મહારાજ કે આત્મનિષ્ઠાથી, એકલી ભક્તિથી, કે એટલા વૈરાગ્યથી, કે એટલા સ્વધર્મથી પણ આત્યંતિક કલ્યાણનું કાર્ય એ થતું નથી. ચારે ગુણની એકબીજાની અપેક્ષા છે. એટલે કે એકાંતિક ધર્મ શ્રીજી મહારાજે મધ્યનું 46મું વચનામૃત એની અંદર પણ મહારાજે કીધું કે ભગવાનના જે અવતાર થાય છે એ પણ આ એકાંતિક ધર્મના સ્થાપનને અર્થે થાય છે. બીજા વર્ણાશ્રમના ધર્મ સ્થાપન માટે નથી થતા. આ એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે જ ભગવાનનો અવતાર. એમાં પણ શ્રીજી મહારાજ એ તો એકાંતિક ધર્મનું સ્થાપન અને પ્રવર્તન માટે જ આ લોકમાં પધાર્યા. પોતાના પ્રાગટ્યના 6 હેતુ એની અંદર પણ શ્રીજી મહારાજે એક હેતુ આ બતાવ્યો કે એકાંતિક ધર્મનું સ્થાપન કરવું અને એનું પ્રવર્તન ચાલુ રહે એના માટે એવા એકાંતિક સત્પુરુષ દ્વારા એ પૃથ્વી પર પ્રગટ રહેવું એ શ્રીજી મહારાજના એ પ્રાગટ્યનો આ હેતુ હતો. પ્રમુખ સાંઈ મહારાજ પોતે એક વખતે ગોંડલની અંદર વિરાજમાન હતા અને સ્વામીને વચનામૃતનો સાર લખવાનું કીધું. ત્યાં પણ પ્રમુખ સાંઈ મહારાજે વચનામૃતનો સાર આ લખ્યો કે એકાંતિક ધર્મ એ સિદ્ધ કરી બ્રહ્મરૂપ થઈ ભગવાનની ભક્તિ કરવી. એ વચનામૃતનો સાર પ્રમુખ સાંઈ મહારાજે લખ્યો કે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો એ વચનામૃતનો સાર હશે. શ્રીજી મહારાજ માટે પણ લખવામાં આવ્યું છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના દરેક પ્રકરણના અંતે લખ્યું ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક સ્વામી સહજાનંદજી મહારાજ. શ્રીજી મહારાજને કયું બિરુદ આપ્યું, કઈ ઉપમા આપી? તો કે એકાંતિક ધર્મના પ્રવર્તક એવા શ્રીજી મહારાજ. એવું એ નિષ્કુળાનંદ સ્વામીએ દરેક પ્રકરણના અંતે લખ્યું. તો આ એકાંતિક ધર્મની વાત શ્રીજી મહારાજ અહીં આપણને સમજાવે છે. શ્રીજી મહારાજે લોયાનું 6ઠું વચનામૃત, લોયાના 6ઠા વચનામૃતની અંદર પણ કીધું કે આ સત્સંગ મળવો એ દુર્લભ છે. એ દુર્લભ સત્સંગ મળ્યા પછી બીજું શું દુર્લભ છે? તો મહારાજ કહે છે કે એકાંતિક ધર્મ એ સિદ્ધ કરવો એ પણ દુર્લભ છે. ગુણાતીતાનંદ સ્વામી પણ આ વાત સમજાવી છે કે દુર્લભમાં દુર્લભ મનુષ્ય દેહ અને દુર્લભમાં દુર્લભ આ સત્સંગ મળ્યા પછી એકાંતિક ધર્મ સિદ્ધ કરવો એ પણ એ દુર્લભ છે. તો એ એકાંતિક ધર્મ એટલે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એને એકાંતિક ધર્મ કહેવાય.
એટલે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત એવી જે ભગવાનની ભક્તિ કરવી એને એકાંતિક ધર્મ કહેવાય. ચારે વસ્તુ જોઈએ. જેમ ખાટલો હોય, બેડ હોય, એને 4 પાયા હોય, તો 4 પાયા હોય તો બેલેન્સ કહેવાય. એમાંથી એક પાયો પણ તૂટે ને તો અનબેલેન્સ થાય, એ સુખ ના આવે. એટલે 4 પાયાની જરૂર છે. એક પાયો લઈને કોઈક નીકળે. સંત સ્વામી પોતે ઘણી વખત વાત કરતા કે એક જણ પોતે ખાટલો વેચવા માટે નીકળ્યા. એમાં એક ખાલી પાયો લઈને નીકળ્યા અને કહે કે લો ખટિયા, લો ખટિયા. ખાટલો લો, હિન્દીમાં કહે લો ખટિયા, લો ખટિયા. તો કે પણ આ એક ખાલી પાયો જ એક છે ને. તો કે 3 પાયા નથી, 2 આડિયા ને 2 ઊભ્યા નથી, વચમાં પેલી ભ્રમરજાલ નથી, કે આટલું જ નથી, કે પણ ખટિયા કે ખાટલો છે. તે કે ખાટલો કહેવાય. ખાટલાની અંદર બધું જ જોઈએ, 4 પાયા જોઈએ, પછી આડિયા ઊભ્યા, વચ્ચે જે બધું એ જાળ હોય એ બધું જ જોઈએ તો એ ખાટલો કહેવાય. એમ એક જ વસ્તુ હોય એ એકાંતિક ધર્મ ના કહેવાય, બધી જ વસ્તુ હોય તો એકાંતિક ધર્મ કહેવાય. બીજી પણ એક વાત સંત સ્વામી પોતે કરતા કે ગાંધીની દુકાન હોય. પહેલાંના સમયમાં એ ગાંધીની દુકાન, અત્યારે સુપર માર્કેટ સમજો ને, અત્યારનું સુપર માર્કેટ ગાંધીની દુકાન. એટલે હવે એક હળદરનો ગાંઠિયો લઈને બેસે અને કે હું ગાંધી છું, ગાંધીની દુકાનવાળો છું. તે હળદરનો ગાંઠિયો હોય એનાથી ગાંધીની દુકાનવાળો ના કહેવાય. ગાંધીની દુકાનની અંદર તો કેટલી બધી આઈટમો હોય, બધી જ જે કંઈ ઘરના વપરાશની અંદર નાના મોટા મરી મસાલા જે કંઈ વપરાય છે બધું જ હોય ત્યારે ગાંધીની દુકાન કહેવાય. એમ ખાલી હળદરનો ગાંઠિયો લઈને નીકળે અને ગાંધીની દુકાનવાળો છું એ ના કહેવાય. એમ એકાંતિક ધર્મની અંદર પણ એક વસ્તુ હોય તો એકાંતિક ધર્મ ના કહેવાય. 4 વસ્તુ હોય ત્યારે એકાંતિક ધર્મ કહેવાય. જેમ ખાલી બટાકાને બટાકાનું શાક ન કહેવાય, એની અંદર બધું જ ખાલી બટાકા મૂક્યા હોય ને કે ભાઈ લો બટાકાનું શાક, તે બટાકાનું શાક ના કહેવાય. એની અંદર એ તેલ પણ જોઈએ, મરચું પણ જોઈએ, મીઠું પણ જોઈએ, બધું જોઈએ. એનું પ્રમાણ હોય, એ પ્રમાણ પણ શ્રીજી મહારાજે નક્કી કરી આપ્યું છે. આ વચનાઓની અંદર પણ વાત કરે છે કે દરેકની કેટલી કેટલી જરૂરિયાત છે, કેટલી કેટલી આવશ્યકતા છે. બટાકાના શાકની અંદર બટાકા મુખ્ય છે, પછી જેટલા કિલો બટાકા હોય એટલા કિલો મીઠું ન હોય, એટલા કિલો મીઠું નાખો તો બટાકાનું શાક પછી કંઈ કોઈને ભાવે નહીં. એનું પણ જરૂરિયાત છે, પણ સાવ મીઠા વગરનું હોય તો પણ ના ભાવે. એટલે બધી જ જરૂરિયાત છે અને બધું સપ્રમાણ હોય ત્યારે એ બટાકાનું શાક એ પ્રોપર કહેવાય. એમાં એકાંતિક ધર્મની અંદર પણ આ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ બધી જ વસ્તુઓની જરૂરિયાત છે. એ શ્રીજી મહારાજ પોતે અહીંયા એ વાત સમજાવે છે. શ્રીજી મહારાજ કહે છે કે એકલા આત્મનિષ્ઠાએ કરીને પણ કામ સરતું નથી, એકલો વૈરાગ્ય, પછી એકલો ધર્મ, પછી શ્રીજી મહારાજે પ્રીતિ શબ્દ વાપરે છે. પ્રીતિનો અર્થ જ શ્રીજી મહારાજે પોતે કરેલો છે કે પ્રીતિ જે પ્રેમે સહિત 9 પ્રકારની ભક્તિ કરવી, એટલે કે ભક્તિ. અને આત્મનિષ્ઠા એટલે કે જ્ઞાન, એટલે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ 4 ગુણને એકબીજાની અપેક્ષા છે. હવે કેવી રીતની અપેક્ષા છે એ વાત સમજાવે છે. હવે 4 ગુણને એકબીજાની અપેક્ષા છે તે કહીએ તે સાંભળો છે. આત્મનિષ્ઠા તો હોય, પણ જો શ્રીહરિને વિશે પ્રીતિ ન હોય તો તે પ્રીતિએ કરીને થઈ જે શ્રીહરિની પ્રસન્નતા તેણે કરીને જ પામવા યોગ્ય એવું મોટું ઐશ્વર્ય જે માયાના ગુણે કરીને પરાભવ ન પમાય એવું મોટું સામર્થ્ય તેને એ ભક્ત નથી પામતો. શ્રીજી મહારાજ પોતે પહેલી વાત કરે છે કે આત્મનિષ્ઠા હોય પણ પ્રીતિ કહેતા ભક્તિ ન હોય, ભગવાનને વિશે જો ભક્તિ ન હોય તો શ્રીજી મહારાજ થોડી લંબાણપૂર્વક વાત કરે છે કે ભગવાનની પ્રસન્નતા ભક્તિએ કરીને થાય છે. એટલે ભક્તિ એ ભગવાનને વિશે ભક્તિ ન હોય તો પ્રસન્નતા ના થાય, અને પ્રસન્નતા ના થાય તો એણે કરીને પામવા યોગ્ય એવું મોટું ઐશ્વર્ય. મોટું ઐશ્વર્ય એટલે શું બતાવે છે કે માયાના ગુણે કરીને પરાભવ ન પમાય એ મોટું ઐશ્વર્ય. બીજું કંઈ ઐશ્વર્ય નહીં કે ભાઈ આમ વરસાદ પાડી દે, વરસાદ બંધ કરી દે, અથવા તો પછી એ બીજો બધો ઐશ્વર્ય બતાવે, એ ઐશ્વર્યની વાત જ નથી કરતા. મોટું ઐશ્વર્ય કયું બતાવ્યું કે માયાના ગુણે કરીને પરાભવ ન પામવા રૂપ જે ઐશ્વર્ય, એટલે કે માયા પર થવું. માયા પર ન થાય જ્યાં સુધી ભક્તિ જીવનની અંદર ન હોય, ભગવાન પ્રત્યેની પ્રીતિ ન હોય, ભક્તિ ન હોય, ત્યાં સુધી એ કેવળ આત્મનિષ્ઠાએ કરીને માયા પર થવાતું નથી. આ વાત પણ શ્રીજી મહારાજે પોતે વચનામૃતની અંદર સમજાવેલી છે. મધ્યનું 65મું વચનામૃત છે, 65 વચનામૃત. એમાં શ્રીજી મહારાજે કીધું
કે જો આત્મનિષ્ઠા એકલી હોય અને જો ભગવાનની વિશે ભક્તિ ન હોય તો મીઠા વગરનું ભોજન જેવું છે, એવો શબ્દ શ્રીજી મહારાજે પોતે વાપર્યો કે સાવ નકારું છે. એવી વાત પણ શ્રીજી મહારાજે પોતે કીધી છે. લોયાનું 7મું વચનામૃત છે, એની અંદર પણ શ્રીજી મહારાજે કીધું કે નૈષ્કર્મ્યમ અપી, મહારાજે કીધું નૈષ્કર્મ્યમ અપી અચ્યુત ભાવ વર્જિતમ ન શોભતે જ્ઞાનમ અલમ નિરંજનમ. જે જ્ઞાન છે એટલે કે આત્મજ્ઞાન છે, એ પણ જો ભગવાનની ભક્તિ રહિત હોય તો એ જ્ઞાન શોભતું નથી. એવી વાત શ્રીજી મહારાજે લોયાના 7મા વચનામૃતની અંદર કરેલી છે. તો શ્રીજી મહારાજે ખાસ આની ઉપર ભાર મૂક્યો છે કે બીજા આત્મનિષ્ઠાદિક ગુણ છે પણ ભક્તિ ન હોય. પ્રથમના 37મા વચનામૃતમાં કીધું કે નારદજી જેવો ગુણવાન હોય પણ જો ભગવાનની ભક્તિ ન હોય તો એ શોભતો નથી. એવી પણ મહારાજે પોતે વાત કરી છે. શ્રીજી મહારાજે રામાનંદ સ્વામીને જે પત્ર લખ્યો એ પત્રની અંદર પણ લખ્યું કે સર્વે ગુણ તો શોભે છે જ્યારે કૃષ્ણ ભક્તિ કરે જન ત્યારે. કે બધા ગુણ પણ ક્યારે શોભે? જો ભગવાનની ભક્તિ કરે તો જ એ બધા ગુણ એ શોભતા હોય છે. તો મહારાજ અહીંયા કહે છે કે આત્મનિષ્ઠા હોય કે બીજો પણ હોય પણ જો ભગવાનની ભક્તિ હોય તો આ શોભતું નથી. શ્રીજી મહારાજે મંદિરો કર્યા મધ્યના 27મા વચનામૃતમાં. તો મહારાજ કે ઉપાસના રહેવા માટે અને ભક્તિ માટે આ મંદિરો અમે કર્યા છે એવું શ્રીજી મહારાજે પોતે કીધું. અને આપણે ગુરુ પરંપરાના જીવનની અંદર જોઈએ છે, એમના જીવનની અંદર એવી પરાભક્તિ એ ભગવાન પ્રત્યેની એ અખંડ એ જોવા મળે છે. ક્યારેય પણ એ એની અંદર ફેર પડે નહીં. ભગવાનની અંદર એ મગ્ન થઈ જાય, લીન થઈ જાય. એ બધું જ આપણે મોટા પુરુષના જીવનની અંદર એ જોયેલું છે. તો શ્રીજી મહારાજ કે આત્મનિષ્ઠા હોય પણ જો ભગવાનની ભક્તિ ન હોય તો માયાથી પર થવાતું નથી અને માયા પરાભવ એ કરી જાય છે. પછી બીજી વાત કરે છે, અને શ્રીહરિને વિશે પ્રીતિ હોય પણ જો આત્મનિષ્ઠા ન હોય તો દેહાભિમાનને યોગ્ય કરીને તે પ્રીતિની સિદ્ધિ થતી નથી. અને શ્રીહરિને વિશે પ્રીતિ અને આત્મનિષ્ઠા એ બે હોય પણ જો દ્રઢ વૈરાગ્ય ન હોય તો માઇક પંચ વિષયને વિશે આસક્તિએ કરીને તે પ્રીતિ અને આત્મનિષ્ઠા તેની સિદ્ધિ થતી નથી. બે એક આપણે સાથે લીધા. શ્રીજી મહારાજ કે ભગવાનને વિશે ભક્તિ હોય પણ જો આત્મનિષ્ઠા ન હોય કે વૈરાગ્ય ન હોય, આ બે ગુણ જો ન હોય તો આત્મનિષ્ઠા ન હોય તો મહારાજ કે દેહાભિમાનને યોગ્ય કરીને પણ પ્રીતિની સિદ્ધિ થતી નથી. કારણ કે દેહમાં પોતે વારંવાર લેવાઈ જાય. અને વૈરાગ્ય ન હોય તો માઇક પંચ વિષયની અંદર એ આસક્ત થઈ જતો હોય છે. શ્રીજી મહારાજે અંત્યનું પહેલું વચનામૃત છે, અંત્યના પહેલા વચનામૃતની અંદર પણ શ્રીજી મહારાજે આ જ વાત સમજાવી છે કે ભગવાનની ભક્તિમાં જો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય ન હોય તો જરૂર વિઘ્ન થાય છે. મહારાજ કહે છે કે જે ભગવાનને ભજે તેને એક તો દ્રઢ વૈરાગ્ય જોઈએ અને બીજી આત્મનિષ્ઠા જોઈએ. તેમાં જો વૈરાગ્ય ન હોય તો જ્યારે મનગમતું પદાર્થ મળે ત્યારે જેમ ભગવાનમાં પ્રીતિ કરે છે તેમ બીજા પદાર્થમાં પણ ભગવાન જેવી પ્રીતિ થઈ જાય. અને જો આત્મનિષ્ઠા ન હોય તો જ્યારે દેહમાં સુખ દુઃખ આવે ત્યારે ભક્તની વૃત્તિઓ ચૂંથાઈ જાય. પછી જેને સુખદાયી જાણે તેમાં પ્રીતિ કરે અને જેને દુઃખદાયી જાણે તેની સાથે દ્વેષ કરે. તો મહારાજ કહે છે કે આત્મનિષ્ઠાને વૈરાગ્ય ન હોય તો આવી મોટી ખોટ એ આવતી હોય છે. ભગવાનની ભક્તિ કરતાં કરતાં દેહમાં ચોંટી જાય કે બીજા પદાર્થની અંદર પણ એ આસક્ત થઈ જતો હોય છે. 55નું 3જું વચનામૃત, એમાં શ્રીજી મહારાજે શ્રી કૃષ્ણ ભગવાનની 16,000 જે 100 જે ભગવાનની પત્નીઓ હતી, રાણી હતી, એની વાત કરેલી છે. 16,108માંથી 16,100ની વાત કરી છે. 8 જે મુખ્ય પટરાણી એ તો ભગવાનને વિશે અત્યંત આરૂઢ સ્નેહ હતો, એની વાત નથી કરતા. એ સિવાયની જે છે 16,100 એણે ભગવાનને વરવા માટે પૂર્વે તપ કર્યું હતું અને બ્રહ્માએ વર આપ્યો હતો અને એને કરીને તો ભગવાન પતિ થયા. તેમ છતાં પણ શ્રીજી મહારાજ પોતે કહે છે કે સાંબની અંદર અધિક રૂપ દીઠું તો ભગવાનને પડ્યા મૂકી અને સાંબની અંદર પણ એ લોભાઈ ગઈ. તો એવી રીતે વૈરાગ્ય ન હોય તો બીજે પ્રીતિ થઈ જતી હોય છે. સારંગપુરનું જે પહેલું વચનામૃત છે એ સારંગપુરના પહેલાં વચનામૃતની અંદર પણ શ્રીજી મહારાજ ખૂબ સુંદર વાત કરે છે કે આત્મનિષ્ઠા વૈરાગ્ય ન હોય તો શું થતું હોય છે. જ્યારે કોઈક સારા વિષયની પ્રાપ્તિ થાય ત્યારે ભગવાનને પડ્યા મૂકીને વિષયમાં પ્રીતિ કરે
અથવા પુત્ર કલત્રાદિકને વિશે પ્રીતિ કરવી, અથવા રોગાદિક સંબંધી પીડા થાય, અથવા પંચ વિષયનું સુખ હોય તે મટી જાય, ત્યારે ભગવાનને વિશે પ્રીતિ રહે નહીં અને વિકટ જેવો થઈ જાય. અને જેમ કૂતરાનું ગલુડિયું તે પણ નાનું હોય ત્યારે સારું દિશે, તેમ એવાની ભક્તિ પ્રથમ સારી દિશે પણ અંતે શોભે નહીં. મહારાજ પોતે સરસ દ્રષ્ટાંત આપે છે કે કૂતરાનું ગલુડિયું હોય એ નાનું હોય ત્યારે સારું લાગે, પણ પછી જ્યારે ડાગ્યો થાય પછી એ ગમે નહીં. એમ શ્રીજી મહારાજ કહે છે કે આવાની ભક્તિ છે, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય વિનાની ભક્તિ છે, એને કોઈ સારા વિષયનો યોગ થાય, અથવા તો દેહ કે દેહના સંબંધીને વિશે પ્રીતિ કરે, અથવા તો રોગાદિક પીડા થાય ત્યારે પણ એની અંદર લેવાઈ જતો હોય છે. જ્યારે મોટા પુરુષના જીવનની અંદર આપણે જોઈએ કે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય સહિત ભગવાનને વિશેની પ્રીતિ છે, તો ગમે તેવા દેશકાળે કરીને પણ ભગવાન વિશેની પ્રીતિ એમાં કોઈ પણ ફેર થતો નથી. પ્રમુખ સાહેબ મહારાજનું જીવન જોયું કે ગમે એટલું માન થયું, અપમાન થયું, સુખ આવ્યું, દુઃખ આવ્યું, ગમે તેવા દેશકાળાદિકનું વિપરીતપણું થયું, પણ એમની ભક્તિની અંદર જરા પણ ઓટ આવી નહીં. 1974ની અંદર અહીંયાથી પાછા ગયા આફ્રિકાથી, નેરોબીથી સીધા પાછા બોમ્બે ગયા તો રાત્રે 1 વાગે પણ ઠાકોરજી માટે થાળ કરાવ્યો. તેમને જરા પણ અપમાન જેવું લાગ્યું નહીં. અને ગમે તેટલું સન્માન હોય, કેનેડાની પાર્લામેન્ટની સન્માનની સભાની અંદર પણ સ્વામીએ ઠાકોરજીને પહેલાં આગળ કર્યા. તો માન અપમાનની અંદર, સુખ દુઃખની અંદર, ગમે તેવી પરિસ્થિતિની અંદર, રોગાદિક ગમે તેવી પીડાની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ ઠાકોરજીને ભૂલ્યા નથી. બાયપાસ સર્જરી માટે, એન્જિયોગ્રાફી માટે જવાનું હતું, પછી નક્કી થયું કે આ તો બાયપાસ કરાવવું પડશે. પણ આપણે જોઈએ છીએ કે એન્જિયોગ્રાફી માટે સ્વામી ગાડીમાંથી ઉતરીને હોસ્પિટલમાં જતા હતા. એ મોમેન્ટ જે હોય એ વખતે કોઈપણ વ્યક્તિને દેહનો વિચાર જ આવે કે એન્જિયોગ્રાફી કરાવવા જઈએ છે, કેવું થશે, શું થશે. પણ સ્વામી જેવા હોસ્પિટલમાં દાખલ જવા થતાં જે દ્રષ્ટિ કરે છે, ઠાકોરજી જે સંતના આત્મા હતા, સ્વામી આમ 2 સેવકોના હાથ પકડેલા, પણ ઊભા રહી અને સહેજ આમ જે દ્રષ્ટિ કરે છે ઠાકોરજી સામે, અને ઠાકોરજીને આગળ લઈ જવાનું બધે એ જે સૂચવે છે, તેમને જો દેહનો વિચાર નથી. બાયપાસ સર્જરીની અંદર પણ કીધું ભાઈ ઠાકોરજી એનો ટાઈમ સચવાય એના માટે આપણે બાયપાસ સર્જરી 11 વાગ્યાના બદલે છે 3:30 વાગ્યા સુધી ઠેલી. કારણ એટલું જ કે ભાઈ ચલો ઠાકોરજી બપોરે થાળ પણ જમી લે, આરામ પણ થઈ જાય, અને પછી આપણે લઈ જઈએ તો 5 કલાક ઓપરેશન ચાલે, પછી સાંજના ટાઈમે, રાતના ટાઈમે ઠાકોરજીના થાળના ટાઈમે પાછા આવી શકે, તો ઠાકોરજીનો સમય સચવાય એ વિચાર કર્યો, પોતાના દેહનો વિચાર ન કર્યો. જે મહારાજે કીધું ને કે એમ રોગાદિક પીડા થાય ત્યારે જો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય ન હોય તો એ પ્રીતિ ટળી જતી હોય છે. પણ સત્પુરુષના જીવનની અંદરથી આપણને પ્રેરણા મળે છે કે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય સહિત એમને ભગવાનને વિશે પ્રીતિ છે, તેમને ક્યારેય પણ આ ભગવાનની પ્રીતિની અંદર ઓટ આવતી નથી. શ્રીજી મહારાજ એટલા માટે તો મધ્યનું 32મું વચનામૃત, 32 વચનામૃત છે, એની અંદર કીધું કે આ ભક્તિ છે એને નિર્વિઘ્ન રાખવા માટે જ્ઞાન વૈરાગ્ય ધર્મ એની આવશ્યકતા છે. એટલા માટે જ્ઞાન વૈરાગ્ય ધર્મ સહિત એ ભક્તિ કરવાની વાત કરે છે. તો પહેલાં મહારાજે પોતે સમજાવ્યું કે જો ભગવાનને વિશેની પ્રીતિ હોય, ભક્તિ હોય, પણ જો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય ન હોય તો એ પ્રીતિની સિદ્ધિ થતી નથી, અને પંચ વિષયમાં આસક્ત થઈ જાય, અથવા તો બીજે બધે ક્યાંક પણ એ લોભાઈ જતો હોય છે. ગોવિંદ સ્વામીની વાત ગુણાત્યાન સ્વામીએ કીધી કે પોતે કેટલો બધો ત્યાગ કરીને આવ્યા, તો પણ ગંગામાના દાળ ભાતની અંદર, એવા તુચ્છ પદાર્થની અંદર પણ એ બંધાઈ ગયા. સારંગપુરના 15મા વચનાવરની અંદર પણ આત્મનિષ્ઠા અને વૈરાગ્ય વિનાનો પ્રેમી ભક્ત એ મહારાજ કે ભલે અત્યારે લાગતો હશે સારો, પણ અંતે મહારાજ કહે છે કે એ ન્યૂન છે, કારણ કે ગમે ત્યારે પણ એને વિઘ્ન આવી જતું હોય છે. એવી વાત શ્રીજી મહારાજે પોતે ત્યાં આગળ કરેલી છે. ત્યાર પછી મહારાજ પોતે ધર્મની વાત કરે છે, અને સ્વધર્મ તો હોય તો પણ જો પ્રીતિ, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ 3 ન હોય તો ભૂરલોક, ભુવરલોક અને બ્રહ્માના ભુવન પર્યંત જે સ્વર્ગલોક, તે થકી બહાર ગતિ થતી નથી. કદા બ્રહ્માંડને બેદીને માયાના તમ થકી પર એવું જે શ્રીહરિનું અક્ષરધામ, તેની પ્રાપ્તિ થતી નથી. શ્રીજી મહારાજ કે એકલો ધર્મ હોય અને જો આત્મનિષ્ઠા વગેરે ન હોય, અને મુખ્ય તો ભક્તિ, આત્મનિષ્ઠા વૈરાગ્ય અને મુખ્ય તો ભક્તિ, ધર્મ હોય એકલો, પણ જો ભગવાનની ભક્તિ ન હોય તો મહારાજ કે 3 લોકથી બહાર ગતિ થતી નથી. એટલે કે સ્વર્ગલોકથી ઉપર જવાતું નથી. લોકની અંદર સ્વર્ગલોકમાં ગયા એટલે બહુ જ ઊંચો પદ માની લેતા હોય છે, પરંતુ મહાભારત અને બીજા શાસ્ત્રોનો જ્યારે આપણે અભ્યાસ કરીએ, અને શ્રીજી મહારાજે વચનાવૃતમાં પણ કીધું છે
કે સ્વર્ગલોકની અંદર ગયા એ તો ભગવાનના અક્ષરધામની આગળ અને ભગવાનના ધામની આગળ મોક્ષ ધર્મની અંદર પણ એને તો નરક તુલ્ય કીધું છે. એની કમ્પેરિઝનની અંદર આ લોક કરતાં ભલે વધારે સુખ છે, પણ એ પણ કેવું છે, પુણ્ય ખૂટે પડે નક્કી પાછો. પુણ્ય પૂરું થાય, ક્ષીણે પુણ્ય મર્ત્યલોકે વિશંતિ, મર્ત્યલોકમ વિશંતિ, એવી વાત કરેલી છે કે પુણ્ય ક્ષીણ થઈ જાય, નાશ પામે, એટલે પાછું એને મૃત્યુલોકમાં તો આવવાનું, એટલે જન્મ મરણથી રહિત ના થાય. એટલે જન્મ મરણથી રહિત થવા માટે એ ભક્તિની જરૂર છે. મહારાજ કે એકલો ધર્મ હોય તો એકલા ધર્મ એ કરીને શ્રીજી મહારાજે અંત્યના 21મા વચનાવૃતની અંદર અને મધ્યના 21મા વચનાવૃતની અંદર, આ બંને વચનાવૃતની અંદર, બંને 21, મધ્યનું 21 અને અંતનું 21, બંને વચનાવૃતમાં મહારાજે કહ્યું કે વર્ણાશ્રમના ધર્મે કરીને આ લોકમાં કદાચ સુખી રહે અને બહુ તો સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય, પરંતુ ભગવાનના ધામની એને પ્રાપ્તિ થતી નથી. એ પણ વાત મહારાજે પોતે સમજાવેલી છે. તો ધર્મે કરીને કેવળ ધર્મ હોય ને જો ભક્તિ ન હોય, કારણ કે કેવળ ધર્મ તો લોકના મનુષ્યો કેટલાયની અંદર જોવા મળે છે. શ્રીજી મહારાજે વર્તાલના 3જા વચનામાં કીધું કે જે અધર્મ બીજા ચોર હોય એ બધાની અંદર પણ ધર્મ તો જોવા મળે જ છે, પ્રામાણિકતા એની અંદર પણ જોવા મળે. સત્ય જે બોલ્યા એ પછી નક્કી કર્યું હોય એ પ્રમાણે આપવાનું નક્કી કર્યું, ભલે ચોરી કરીને લાવ્યા હોય તો પણ જે નક્કી કર્યું એ પ્રમાણે જ આપે પાછા. તો એવી પ્રામાણિકતા તો બધી જોવા મળે છે. તો શ્રીજી મહારાજ કે એવો ધર્મ હતો એ લૌકિક કેટલાય મનુષ્યની અંદર હોય છે, પણ એણે કરીને ભગવાનના ધામની પ્રાપ્તિ થતી નથી. મહારાજ કે એકલા ધર્મથી આ 3 લોકથી બહાર એ ગતિ થતી નથી. એટલા માટે એ પછી આગળ વાત કરે છે, પણ એકલો ધર્મ એનાથી આ 3 લોકથી બહાર ગતિ થતી નથી. પણ શ્રીજી મહારાજ કહે છે કે જો ધર્મ ન હોય અને બીજું બધું હોય ધારો કે, તો પણ પછી શું ગતિ થાય છે એ પણ બતાવે છે. અને આત્મનિષ્ઠા, પ્રીતિ ને વૈરાગ્ય 3 હોય તો પણ જો સ્વધર્મ ન હોય તો એ 3ની સિદ્ધિ થતી નથી. પાછો એટલો ભાર પણ મૂક્યો છે, એકલા ધર્મથી સ્વર્ગલોકથી બહાર ગતિ થતી નથી એ પણ કીધું, પણ સાથે એ પણ કીધું કે બીજું બધું જ હોય, આત્મનિષ્ઠા પણ હોય, વૈરાગ્ય હોય ને ભગવાનની અનન્ય ભક્તિ કરતો હોય. પણ શ્રીજી મહારાજ કે જો ધર્મને મૂકીને જો ભક્તિ કરતો હોય ને તો 3માંથી એકયની સિદ્ધિ થતી નથી, કશું જ નહીં. એ આત્મનિષ્ઠાની સિદ્ધિ ના થાય, વૈરાગ્યની ના થાય, ભક્તિની પણ સિદ્ધિ ન થાય. એ પણ શ્રીજી મહારાજે પોતે ખૂબ ભાર મૂકેલો છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં એટલા માટે કીધું કે ધર્મેણ રહિતા ભક્તિ કાર્યનો સર્વથા, ધર્મરહિત ભક્તિ ક્યારેય પણ ન કરવી. અને બીજી પોઝિટિવ પણ વાત કરી, ધર્મેણ સહિતા ભક્તિ કાર્ય ઇતિ તદ્રહ, ધર્મ સહિત ભક્તિ કરવી એવું તમામ શાસ્ત્રોનું રહસ્ય છે. તદ્રહ એટલે આગળ જે શાસ્ત્રો બતાવ્યા 8 શાસ્ત્રો, એ બધાનું રહસ્ય શું બતાવ્યું કે ધર્મ સહિત એવી ભગવાનની ભક્તિ કરવી, એ રહસ્ય શ્રીજી મહારાજે બતાવ્યું. એટલે કે ધર્મને મૂકી દે તો શ્રીજી મહારાજે કીધું કે ધર્મને મૂકી અને જ્ઞાનને ઓથે જો પાપ કરે તો પ્રથમના 77મા વચનાઓની અંદર મહારાજે કીધું ગુરુ દ્રોહી, વચન દ્રોહી અને વિમુખ જાણવો. એટલે ધર્મને મૂકી દેશે તો કોઈ વાતની સિદ્ધિ એ થતી નથી. એ પણ શ્રીજી મહારાજે પોતે એ વાત કરેલી છે. અને છેલ્લે પછી વાત કરેલા માટે આ બધા 4 ગુણની એકબીજાને અપેક્ષા છે. એટલે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ એ કરવાની. એવી રીતે આત્મનિષ્ઠાદિક જે 4 ગુણ તેમને એકબીજાની અપેક્ષા છે, તે માટે ભગવાનના એકાંતિક ભક્તોનો સમાગમ કરીને જે ભક્તને એ 4 ગુણ અતિશય દ્રઢપણે વર્તે છે તે ભક્તને સર્વે સાધન સંપૂર્ણ થયા અને એને જ એકાંતિક ભક્ત જાણવો. તે માટે જે ભક્તને 4 ગુણમાંથી જે ગુણની ન્યૂનતા હોય તો ભગવાનના એકાંતિક ભક્તની સેવા સમાગમે કરીને તે ન્યૂનતાને ટાળવી. શ્રીજી મહારાજ પોતે કહે છે કે 4 ગુણમાંથી જેની પણ ન્યૂનતા હોય, જેની પણ ખામી હોય, તો શ્રીજી મહારાજ કે એકાંતિક ભક્તના સમાગમે કરીને એ ન્યૂનતાને ટાળવી. એ સિવાય આ ખામી ટળે એવી છે નહીં. એટલે એકાંતિક ભક્ત વિના, એકાંતિક સત્પુરુષ વિના એકાંતિક ધર્મ સિદ્ધ ના થાય. એનો અર્થ એ થયો, આ જ વાત પ્રથમનું 60મું વચનામૃત છે, એમાં પણ શ્રીજી મહારાજે કીધું કે આવી એકાંતિક ધર્મની વાત શાસ્ત્રમાં લખી હોય તો પણ એકાંતિકનો ધર્મ પમાતો નથી. એ તો એકાંતિક સત્પુરુષ થકી જ આ એકાંતિક ધર્મ પમાય છે. પ્રથમનું 54, 54મું વચનાવૃત, એની અંદર પણ મહારાજ મુક્તાન સ્વામી પૂછ્યું કે ભાગવત ધર્મ એનું પોષણ કેવી રીતે થાય. ભાગવત ધર્મ એટલે કે એકાંતિક ધર્મ, આ બીજું નામ છે ભાગવત ધર્મનું.
એકાંતિક ધર્મનું બીજું નામ એટલે ભાગવત ધર્મ. તો ભાગવત ધર્મનું પોષણ કેમ થાય? ત્યાં પણ શ્રીજી મહારાજે કીધું કે સધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેણે યુક્ત એવા જે એકાંતિક સત્પુરુષ, એના થકી જ એ ભાગવત ધર્મનું પોષણ થાય છે અને મોક્ષનું દ્વાર પણ એવા સત્પુરુષના સમાગમ થકી જ એ ઉગાડું થતું હોય છે. તો એકાંતિક ધર્મ સિદ્ધ કરવા માટે આ એવા એકાંતિક સત્પુરુષની જરૂર પડે છે. એકાંતિક સત્પુરુષ થકી જ આ એકાંતિક ધર્મ સિદ્ધ થતો હોય છે. ઠાસરાના ગિરધરભાઈ, ગોરધનદાસ કોઠારીના ભત્રીજા ગિરધરભાઈ, એમને પણ આ વાંચ્યું કે ભાઈ એકાંતિક ધર્મ સિદ્ધ કરવા માટે એકાંતિક સત્પુરુષની જરૂર પડે છે. તો પછી એકાંતિક સત્પુરુષ વર્તમાન કાળે કોણ છે? વડતાલની અંદર આવ્યા, સેવા કરી, ઘણા બધાનો સમાગમ કર્યો અને ઘણા બધા સારા સારા સંતો હતા. નંદ પંક્તિના સંતો પણ એ વખત તો હતા. એ બધા સારા હતા, બધું જ હતું, પણ એમનું મન માન્યું નહીં કે શ્રીજી મહારાજે કીધું એકાંતિક ધર્મ સિદ્ધ કરાવે એવા પુરુષ નથી. અને પછી તો બીજા ગઢડાની અંદર ગયા, જુનાગઢની અંદર ગયા, અમદાવાદની અંદર ગયા, ભુજની અંદર ગયા, ઘણા સિદ્ધ દશાવાળા સંતો પણ મળ્યા, છતાં પણ મન માન્યું નહીં. એટલે ગોરધનદાસ કોઠારી જ્યારે વડતાલ પાછા આવે ત્યારે કે બધી માથાકૂટ મૂક અને મારી જોડે કોઠારમાં સેવામાં જોડાઈ જા. પણ એમનું મન માન્યું નહીં. હરિકૃષ્ણ મહારાજ આગળ પોતે એક પગે ઊભા રહી અને માળા કરી, પ્રાર્થના કરી. હરિકૃષ્ણ મહારાજે દર્શન દીધા કે વર્તમાન કાળે એવા પ્રાગજી ભક્ત છે. એટલે દર્શન દઈને શ્રી હરિકૃષ્ણ મહારાજ તો અલોપ થઈ ગયા. એટલે એમને એકદમ થયું કે આટલા બધા નંદ પંક્તિના બધા સંતો છે, એમાંથી કોઈ નહીં. અને કે આ ગ્રસ્ત પ્રાગજી અને પાછા દરજી, એ વખતે જ્ઞાતિનું પણ એવું હતું, એ એકાંતિક સત્પુરુષ ના મનાયું. એટલે ફરી પાછી પ્રાર્થના શરૂ કરી અને માળા શરૂ કરી અને ફરી જ્યારે હરિકૃષ્ણ મહારાજે દર્શન દઈને કીધું કે એ જ એકાંતિક સત્પુરુષ છે, માટે એમનો સમાગમ કરેલો. પછી તો દ્રઢ પ્રતીતિ આવી અને ભગતજી મહારાજને એવો ખરેખરો સમાગમ કરી અને એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો. સંત સ્વામી સારંગપુરમાં હતા અને વખતે બોટાદની અંદર પ્રોફેસર ગઢવી હતા. સંત સ્વામીનો સમાગમ કરવા માટે અવારનવાર પોતે આવતા એમની કથા વાર્તા સાંભળવા માટે. એ પોતે રજા હોય ત્યારે આવે, રવિવારે આવે. તો સંત સ્વામીનો સમાગમ કરવા માટે આવે. એક વખત એમણે પ્રશ્ન પૂછ્યો કે અમે અમારી જાતે વાંચીને આ બધું જ્ઞાન સિદ્ધ કરી શકીએ નહીં? તો સંત સ્વામી એમની ભાષામાં જ દ્રષ્ટાંત આપ્યું કે તમે કોલેજના પોતે આ પ્રિન્સિપાલ છો, હવે બધા પ્રોફેસરોને પગાર આપવાનું બંધ કરીને ઘેર મોકલી દો અને બધી સ્કૂલ પણ મૂકી દો. આ સ્કૂલની અંદર છોકરાઓ એમની જાતે ભણી લે, પુસ્તકો આપી દેવાના, કોઈ પ્રોફેસરની જરૂર નહીં. તે બધા PhD થઈ જશે, બધા ગ્રેજ્યુએટ થઈ જશે. તો કે તો ના થાય, પ્રોફેસરની જરૂર પડે. તો સંત સ્વામી કે એવી રીતે જ આધ્યાત્મિક માર્ગની અંદર એવા એકાંતિક સત્પુરુષની જરૂર પડે. એ પ્રોફેસર છે આધ્યાત્મિક માર્ગની અંદર, એ સિવાય આ એકાંતિક ધર્મ સિદ્ધ થતો નથી. તો શ્રીજી મહારાજ પોતે અહીંયા એ વાત સમજાવે છે કે આપણે પણ આપણા જીવનમાં જે કંઈ ખોટ હોય એકાંતિક ધર્મમાં, એટલે પહેલાં પહેલું તો કઈ ખોટ છે જાણવી, અને જાણ્યા પછી આવા એકાંતિક સત્પુરુષ મોહન સાંઈ મહારાજ મળ્યા છે, એમનો સમાગમ કરીને મન કર્મ વચને એમનો સંગ કરી અને ખોટ ટાળવી. એ શ્રીજી મહારાજ અહીંયા આપણને વાત સમજાવે છે. તો આવા સત્પુરુષનો સમાગમ કરી આપણે પણ એકાંતિક ધર્મ સિદ્ધ કરી શકીએ, એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.